મિત્રો આ દરિયાપુર દરવાજા છે અને સાંકરબેન છે અમારા. તો એ સાંકરબેનનો કોલ આવ્યો હતો કે લાલાભાઈ એક ભાઈ છે જે બહુ ખરાબ હાલતમાં લગભગ કેટલા દિવસથી સાંકરબેન કેમ છો? મજામાં? હા, મજામાં. હા, કેટલા દિવસથી ભાઈ અહીંયા છે? હા, 15 દિવસ એવું હશે. 15 દિવસ હે ને? બરાબર. તો એ સાંકરબેને કીધું કે 15 દિવસથી લગભગ એમના ભાઈ ફૂટપાથ ઉપર પડી રહ્યા છે અને એક એમના બેન છે. તો સેવા ઉપચાર હેતુ જે તમારાથી કે મદદ થાય એ તમે આવો અને કરો. તો આપણે એમની બેનને બી પૂછીએ. મહેશભાઈ, બેન તમારું નામ શું છે? મમતા. મમતા બેન, આ શું થાય તમારા? ભાઈ છે. તમારા ભાઈ છે. શું એમને તકલીફ શું છે? એમને ખેંચ આવી તો પડી ગયા હતા ને, તો મતલબ એમને ટ્રીટમેન્ટ તો કરાઈ અમે દવાખાને, પણ એમને હાથે પગે થોડી લખવાની અસર થઈ ગઈ ને, તો ચાલી નથી શકતા. ક્યાં લઈ ગયા હતા એમને? શારદાબેન લઈ ગયા હતા અમે. તો પછી ત્યાંથી શું કીધું ડોક્ટરોએ? ત્યાં ડોક્ટરે તેમ કીધું કે એમને કમ્પ્લીટ થઈ ગયું છે, ખાલી જે એમને લખવાની એ થોડી અસર છે એ રિકવરી થતા થશે, પણ એકદમ નહીં થાય એમ. તો સેવા તો હું અત્યારે કરું છું, પણ મારાથી એટલું બધું નહીં થઈ શકતું. અચ્છા, તમે અલગ રહો છો? હા, હું મારા સાસરીમાંથી આવું છું. એમને કઈ ઘર છે? ટ્રીટમેન્ટ કરાવી, પણ એના હિસાબે એમને હાથે પગે લખવાની અસર આવી ગઈ. અચ્છા, પછી શું કર્યું તમે એમને? પછી ડોક્ટરે રજા આપી કે એમને સારું તો થઈ ગયું છે બધું, પણ કેમ કે હાથે પગે લખવાની અસર છે ને, તો એમને કે રિકવરી થતા વાર લાગશે. શારદાબેન હોસ્પિટલ? હા, શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા. કેટલો ટાઈમ થયો એમને? ઓલા સોમવારની રજા આપી છે એમને. એટલે અઠવાડિયું થઈ ગયું? હા, અઠવાડિયું 10 દિવસ જેવું થયું. અચ્છા, તો તમારે બીજું કોઈ એમને લગ્ન કરેલા છે એમના? ના, એકલા જ છે. અચ્છા, ઘર છે એમને રહેવા ના, માટે? કશું નથી. ઘર નથી? ના, અમારું ઘર હતું એટલે દબાણમાં કટિંગમાં ગયું, અને મારા તો મેરેજ થઈ ગયા હતા, મમ્મી લોકો જીવતા હતા ત્યારે, એટલે હું તો મારા સાસરીમાં હતી ને, અહીંયા રોડ પર ગાડી ચલાવીને એકલા જ રહેતા હતા. અમારા ઘરેથી હું એમને જમવાનું મોકલાવતી હતી, અહીંયા સુઈ રહેતા હતા રોડ પર. મતલબ એમની રીતે એકલા જીવતા હતા, તમે જમવાનું પહોંચાડતા હતા. ચાલો, તમે રાખી શકો એ તમારી હાલત નથી? ના, મારે મારા સાસરીમાં એક જ રૂમ છે, બાકી એમ કે સીડી વાળું ઘર છે. હવે એમને લઈ જવાના લાવવાના બધી તકલીફ પડે, મારે કઈ રીતના કરવા? તમારા સગા સંબંધીઓ મદદ કરે છે તમને? ના, એવું કોઈ નથી. કઈ વાંધો નહીં. જો હવે અમારે કેવું છે બેન, કે તમારા ભાઈને આશ્રમમાં અમે લઈ જઈએ, બરાબર, પણ આશ્રમના અમારા બધા નિયમો હોય છે કે કોર્ટનું એફિડેવિટ કરાવી અને અમારા આશ્રમમાં આપવું પડશે. વાંધો નહીં. કેમ કે આ નિયમો પ્રમાણે એવું હોય છે ને કે ફેમિલી વાળામાં આશ્રમમાં લઈ ગયા પછી કંઈક બધા ઇસ્યુ ઉભા થતા હોય છે. એટલે આશ્રમમાં ત્યાં સારું ના થાય તો બીજા આશ્રમમાં એને વધારે જરૂર હોય સેવા માટેની, તો રાજસ્થાનમાં મોટા આશ્રમો છે ત્યાં મોકલવામાં આવે. તો સારું કરવા માટે ત્યાં બી લઈ જાય. તમારે કોર્ટનું વકીલ પાસે નોટરીમાં એફિડેવિટ કરાવવાનું છે કે અમે અમારી મરજીથી આ ભાઈને આશ્રમમાં સેવા માટે મોકલીએ છીએ. આશ્રમમાં રહેશે નિયમો પ્રમાણે, અને કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. બરાબર ને? તો વાંધો નહીં. હવે અમે અમારી રીતે ટાઈમ પ્રમાણે ભાઈને આશ્રમમાં લઈ જવાની વ્યવસ્થા કરીએ છીએ. વાંધો નહીં. તમારો આભાર. થઈ ગઈ. જો તમારી ચિંતા અમારી ચિંતા, અમારા બેન કોઈ ચિંતા ના કરો. બિલકુલ ચૂપ થઈ જાઓ. તમારા ભાઈની તમે બિલકુલ ચિંતા ના કરશો. તમારા ભાઈ વિશે તમારા આટલી લાગણી છે ને, બહુ મહત્વનું છે બેન. રડો નહીં બેન, ચૂપ થઈ જાઓ. તો બિલકુલ ચૂપ થઈ જાઓ તમે. મિત્રો, બેન એટલા રડી રહ્યા છે કે આજે પોતાની બેન એમના ભાઈ વિશે કેટલું દુઃખ વ્યક્ત કરે છે. અને કોઈ સપોર્ટમાં જો આજ પોતાના હોય, અને સમાજ આપણો હોય કે પોતાના હોય, ગમે તેવો હોય, પણ કોઈ સપોર્ટમાં આ રીતે ઊભું ના રહે તો ખરેખર બહુ તકલીફ પડતી હોય છે. તો આજે આ ભાઈ છે જે સારું એવું ડ્રાઇવિંગનું કામ કરતા હતા, એમને અને ઓચિતાનો એમને પડી ગયા અને એટેકને કારણે એમને કંઈક લકવા જેવું થઈ ગયું છે, હેમરેજ થઈ ગયું છે. તો બોલી બી શકતા નથી, અને હોસ્પિટલમાં 6 દિવસ પણ રાખ્યા, પણ એમની સાર સંભાળ રાખે એવું કોઈ છે નહીં. તો અત્યારે હાલમાં અહીંયા ફૂટપાથ ઉપર પડ્યા છે, અને પોતાની બેનનું ઘર બી બિલકુલ નાનું છે, અને સાસરીવાળા લગભગ 8 થી 10 જણા એક 8 બાય 10ની રૂમમાં રહે છે. તો સ્વાભાવિક છે ત્યાં બી એ ભાઈને સાચવવા તકલીફવાળું કામ છે. તો કંઈ નહીં, આપણે ગમે તેમ જેમ બને એમ જલ્દીથી જલ્દી એમને સેવા ઉપચાર હેતુ આપણે આશ્રમની વ્યવસ્થા કરાવીશું. ગઈ રાતે આપણે જે આવેલા અહીંયા જે
એક આપણા લગભગ 35 વર્ષની ઉંમરના ભાઈ છે એમના માટે. તો જનસાધના અશક્તા આશ્રમ માટે આપણે હવે એમને સેવા ઉપચાર માટે મોકલીશું જનસાધના ટ્રસ્ટમાં આભાબેનને ત્યાં. તો આપણે એમ્બ્યુલન્સ બી બોલાવી લીધી છે. અને મિત્રો નમસ્કાર સાહેબજી. ગોવિંદભાઈ નમસ્કાર. આમ વળાઈ લો ને ગાડી આમ. હા આગળથી વળાય. અમારા સેવા કાર્ય લગભગ 5 વર્ષથી ચાલે છે. અમારે થોડુંક પ્રાઇવેટ ગાડી કરી અને બોલાવવી પડે છે. એમાં મહેશભાઈનો સારો સપોર્ટ રહે છે. મિત્રો પોતાની બેન આજે એક ભાઈને ડાયપર બદલી રહ્યા છે. હા એ ડાયપર પહેરાવે લે ને એટલે ગાડીમાં એમને અમે મૂકીએ અત્યારે. ના ના એવું ના કોઈ ના સપોર્ટની જરૂર છે બેન સમજ્યા. અને મને એવો વિશ્વાસ છે મને એવો વિશ્વાસ છે કે લગભગ ત્યાં સારું થઈ જશે. એમ તો વાંધો નહીં આવે. હા એ તમારી રીતે તમે જોઈ લેજો. હા ને ઓકે. મિત્રો ખરેખર પોતાની બેન એમને ડાયપર ચેન્જ કર્યું, પછી એમને કપડાં પહેરાવે છે. સતત આ રીતે લગભગ કેટલા દિવસથી એમની પોતાની બેન સેવા કરી રહ્યા છે. હું તો કહું છું કે ભાઈ ભાગ્યશાળી કહેવાય જેમણે આવી એક બેન મળી છે એમને. ભાઈ બેન સિવાય તો બીજું કોઈ છે નહીં. ખરેખર એ બેન કાલે એટલું રડ્યા છે બેન, બહુ રડ્યા હતા કાલે બેન. પણ આપણાથી બધી બનતી કોશિશ આપણે જરૂર કરીશું. અત્યારે જનસાધના અશક્તા આશ્રમ છે ત્યાં આપણે એમને લઈ જઈશું સેવા ઉપચાર માટે. અને એ બેનને બી આપણે કહીશું કે તમે બી જોડે ચલો એટલે એમને બી એ આશ્રમ જોઈ લે. પાણી પીવે ગોદડીમાં જ લઈ લો. થોડા અંદર હજી આગળ લઈ લો, હજુ આગળ લઈ લો, થોડા આગળ લઈ લો હજુ. બસ બસ આવી ગયા ને. ના હવે વાંધો નહીં. થોડા પગ વળાઈ દેજો ને સ્લાઇડ એટલે. એમની જરૂર નથી કે નવું જ આપશે. ના ના લઈ લો, વાંધો નહીં, લઈ લો. આ તો જરૂર પડે તો, બાકી જરૂર તો નહીં પડે પણ લઈ લો, કઈ વાંધો નહીં. તો મિત્રો હવે એમના બેન બી જોડે આવે છે અને જનસાધના અશક્તા આશ્રમ છે ત્યાં કણે આપણે એમને સેવા ઉપચાર હેતુ ભરતી
કરાવીશું મિત્રો. ચલો બેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આ રીતે, ના ના અમારો તો ના કહેવાય, પણ આ રીતે ભાઈ બહુ ખરાબ હાલતમાં પડી રહ્યા હતા, તમે થોડો ફોન કરીને એમની જાણકારી આપી. ના ના કંઈ વાંધો નહીં, બસ આશીર્વાદ આપજો અમારે, તો બીજું કંઈ નહીં. ચલો ભાઈ, હા, અને આ રીતે લોકોની મદદ કરતા રહેજો. આપ બી કોઈ બી આ રીતે જો તમારે બિનવારસી હાલતમાં ક્યાંય દેખાય, રસ્તે રજડતું હોય, અથવા તો આજે ભાઈ એમના આગળ પાછળ તો કોઈ હતું નહીં બેન સિવાય, પણ એમના બી મેરેજ થઈ ગયા, હવે એમના પરિવારમાં તો સાચવે નહીં ને, એટલે આવા જરૂરતમંદ માટે અમારે કોલ કરજો. 98 791 84 294 નંબર, બરાબર. અને મહેશભાઈ તમારો નંબર બોલી દો. 93 27 95 38 53. ઓકે મહેશભાઈ, જુઓ તો પાછળ એમ્બ્યુલન્સ આવે. પાછી રાખો ને થોડી, ડાયરેક્ટ ને નીચે કાઢે પછી यहाँ से ले लो तो ऊंधा करके ना पकड़वानी जाए. ब्रेक मारेंगे तो આપણે કશું પૂછીએ કરીએ ને તો આમ ઈશારો હાનામાં જવાબ આપે. બોલી નથી સમજાય શકતા. એટલું બધું, હા. કેટલા દિવસ થયા એમને પેરાલિસિસ ને? એમને 15 દિવસ જેવું થયું, એ જ્યારે પડ્યા ને ત્યારથી જેવું થયું. રિપોર્ટ તો સેજ હેમરેજની અસર થઈ હતી, એના હિસાબે કે એમને એવું થયું. કેવી? 2 3 ઊંચું કરો, ઊંચું કરો ગોવિંદભાઈ, ઊંચું કરો. વ્હીલચેર ખેંચી લો હવે. બસ ઓકે થઈ. બસ હવે લઈ લો, આ બાજુ લઈ લો. એ બિલાડીઓ ફાડી દેશે. કોઈ ડોલ છે આપણી જોડે? ડોલમાં મૂકી દો. ગોવિંદભાઈ, હવે તમારે જવું છે? તમારે સામે કોલ તો પડે. એવું છે તો જાઓ, જે આપવું એ લઈ લેજો. તમારી મરજી. મહેશભાઈ આપી દો ને, એમાંથી 800 રૂપિયા આપી દો ને. કંઈક ને કંઈક ત્યાં પેલા અમને પીવડાવો ને બેનને, પીવડાવી. ગોવિંદભાઈને આપો. લો ગોવિંદભાઈ, આ લઈ લો, 800 રૂપિયા છે. હા, યથાશક્તિ પ્રમાણે આપ્યા છે, કારણ કે આમાં બી મારો ને મહેશભાઈનો જ અત્યારે બરાબર. લો, બીજા છે નહીં અંદર ચા પાણીના? કાઢી લેવાના. એ તો માલ તો વધારે. કંઈ વાંધો નહીં, બસ. चलो हम जा रहे हैं अभी, देखना अपने हिसाब से. ગણપતિ કાકા ક્યાં ગયા? જય શ્રી કૃષ્ણ. કેમ છો બા? મજામાં? તબિયત પાણી સારું છે ને? ઓ ગણપતિ ચાચા, ગણપતિ બાપા મોરિયા, कैसे हो? हाथ मत जोड़ो यार, ऊपर वाले भगवान अपने रूप में नहीं आता है, इंसान के रूप में आ जाए. शांति से खाओ पियो और ऐश करो यार. તો મિત્રો આ અશક્તા આશ્રમ છે, જન સાધના ટ્રસ્ટ અશક્તા આશ્રમ. તો અહીંયા સારામાં સારી સેવા બી આપવામાં આવે છે. ચલો મહેશભાઈ, જય માતાજી, જય દ્વારિકાધીશ.